ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય। લાભ પાંચમથી મગફળી, મગ, અડદ અને સોયાબીનની થશે ટેકાના ભાવે ખરીદી। યાત્રાધામ શામળાજીમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી, વાહન ચાલકો થયા પરેશાન। પાટણમાં પાવરગ્રીડ વીજ કંપનીના વિરોધમાં યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતોનું કલેક્ટરને આવેદન। વળતર વિના થાંભલા નાખે તો તોડી નાખવાનું ધારાસભ્ય કિરીટ પટેલનું આહવાન। તિરુપતિ પ્રસાદ વિવાદમાં આંધ્રપ્રદેશના સીએમ પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી, કહ્યું એસઆઈટી 26 સપ્ટેમ્બરે બનાવી, પરંતુ નિવેદન કેમ પહેલા આપ્યું? મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા શિંદે સરકારનો મોટો નિર્ણય, ગાયને આપ્યો રાજ્ય માતાનો દરજ્જો। કુમારી શૈલજા અને ભૂપેન્દ્ર હુડ્ડા વચ્ચે નારાજગીની ખબરોની વચ્ચે રાહુલ ગાંધીએ એકજૂટતાનો આપ્યો સંદેશ। રેલીના મંચ પર બંને નેતાઓના મિલાવ્યા હાથ।